हेलो नमस्कार एंड वेलकम बेटा। तो लास्ट लेक्चर ની આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વનસ્પતિ અને જે પ્રાણીઓના સંરક્ષણ વિશે જે આપણે વાત કરતા હતા એની અંદર આપણે એવું શીખ્યા કે આ વનસ્પતિઓ વન્યજીવો કે પ્રાણીઓ એમને સંરક્ષણ આપવા માટે કેટલાક જુદા જુદા વિસ્તારો છે એનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલું હોય છે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે, પછી વન્ય પ્રાણી અભયારણ્યો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો છે, આવી બધી વ્યવસ્થાઓ કરવામાં આવે છે। સૌથી પહેલા તમને વાત કરું બેટા કે આજે હું તમને જે ભણાવવાનો છું એમાં ટેક્સ્ટ બુકના ક્રમ પ્રમાણે નહીં ભણાવું। સૌથી પહેલી વાત કેમ કે ટેક્સ્ટ બુકની અંદર એવું છે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તારનો જે મુદ્દો છે એના પછી કેટલાક પ્રાણીઓ અંગેના ચર્ચાઓ છે। તો આપણે એવું કરશું કે પહેલા આ ત્રણ વિભાગો પહેલા ભણીએ કે જૈવાવરણ જૈવ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય, વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, અને પછી આપણે પ્રાણીઓના પ્રકારો વિશે વાત કરીશું। સ્થાનિક જાતિ કોને કહેવાય છે, પ્રાણીઓ છે, નાશપારી પ્રાણીઓ કોને કહેવામાં આવે છે, એના વિશેની પછી આપણે ચર્ચા કરશું। પણ પહેલા આપણે જે ભણવાનું છે એ આ જે સુરક્ષિત વનસ્પતિઓ અને પ્રાણીઓને સંરક્ષણ આપવા માટે, સુરક્ષિત રાખવા માટે જે વિસ્તારોને આરક્ષિત કરવામાં આવે છે, જે વિસ્તારોને એના માટે ફાળવવામાં આવે છે એવા વિસ્તારો અંગે પહેલા માહિતી મેળવીએ। તો એમાં સૌથી પહેલો છે એ જૈવ આરક્ષણ વિસ્તાર છે। એટલે પહેલો મુદ્દો આજનો આપણો થશે જૈવ આરક્ષણ વિસ્તાર। બરાબર, જૈવ આરક્ષણ વિસ્તારની સૌથી પહેલા આપણે વાત કરીશું। તો ચલો વાત કરીએ જૈવ આરક્ષણ વિસ્તાર, જેને ઇંગ્લિશમાં કહેવાય છે બાયોસ્ફિયર રિઝર્વ। બાયોસ્ફિયર રિઝર્વની આપણે ચર્ચા કરશું। તો જૈવ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો જૈવ વિસ્તારના રક્ષણ માટે, જૈવ વિસ્તાર જે છે એના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવે છે। કોના માટે બનાવવામાં આવે છે? તો જૈવ વિસ્તારના રક્ષણ માટે। આપણે એમ કહેશું એનો ઉદ્દેશ જુઓ, જૈવ વિસ્તારના, જૈવ વિસ્તાર એટલે જે ચોક્કસ વિસ્તાર છે એના રક્ષણ માટે, આગળ સમજીએ આપણે, એના રક્ષણ માટે જૈવ આરક્ષિત વિસ્તાર, સોરી અહીં આગળ મેં ઉપર આરક્ષણ લખ્યું છે, આરક્ષિત પણ એને કહી શકાય, આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે। બરાબર, જો જૈવ આરક્ષિત વિસ્તાર કોના માટે બનાવવામાં આવે છે યાદ રાખો, તો જૈવ વિસ્તારના સંરક્ષણ માટે, જૈવ વિસ્તારના રક્ષણ માટે બનાવવામાં આવે છે। જો કોઈ પણ ક્ષેત્ર છે એનો જૈવ આરક્ષિત વિસ્તાર જે હોય એ શું કામ કરે છે, ત્યાં કોને રક્ષણ આપવામાં આવે છે? તો તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સહાયક થાય છે। બરાબર ને? તો આપણે એમ કહેશું કે કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષણ વિસ્તાર, કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર અથવા તો આરક્ષણ વિસ્તાર એ જે તે સ્થળની, જે તે ક્ષેત્રની કે સ્થળની, આમ તો ક્ષેત્ર કહીએ વધારે અનુકૂળ લાગશે સ્થળ કરતા, જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા, જૈવ વિવિધતા અને સંસ્કૃતિ। જો અહીંયા સંસ્કૃતિ શબ્દ એનો અર્થ એવો થાય કે ત્યાંના માનવ જીવનને પણ એમાં સમાવી લેવામાં આવે છે। બરાબર, એને જાળવી રાખવામાં, ને જાળવી રાખવામાં અગત્યનો ભાગ ભજવે છે, તો એના માટે સહાયક છે એમ કહી શકાય। જો આ શું સમજાવે છે આપણને કે કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષણ વિસ્તાર છે એ શું કામ કરે? જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા, જૈવ વિવિધતાની પણ આપણે વાત કરીએ તો જૈવ વિવિધતા એટલે પહેલા જૈવ વિવિધતા શું છે અહીંયા લખી દઈશું, સમજાવી દઉં પહેલા। તો જે તે ક્ષેત્રની અંદર જોવા મળતા તમામ પ્રકારની વનસ્પતિઓ, જોવા મળતી બધી જ પ્રકારની વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો અને વિભિન્ન પ્રજાતિઓ, આ સૂક્ષ્મ જીવોની તમામ પ્રકારની જુદા જુદા પ્રકારની જે કાંઈ પ્રજાતિઓ, ટૂંકમાં ત્યાં જોવા મળતા બધા જ વનસ્પતિ, બધા પ્રાણીઓ અને બધા જ સૂક્ષ્મ જીવો, એને એ વિસ્તારની જૈવ વિવિધતા કહેવાય। તો જૈવ વિવિધતાને સંરક્ષણ આપે છે એનો અર્થ શું થયો કે તે વિસ્તાર, જે ક્ષેત્રમાં જે આરક્ષણ વિસ્તાર આવેલો હોય તે ક્ષેત્રના બધી જ વનસ્પતિઓ, બધા જ પ્રાણીઓ, બધા જ સૂક્ષ્મ જીવોને તો સંરક્ષણ આપે જ છે, પણ સાથે સાથે સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક, એટલે ત્યાં રહેતા જે લોકો છે
એ લોકોને જે ત્યાંની પરંપરાઓ છે, એની જે સંસ્કૃતિ છે એને પણ એ જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. તો પહેલા આપણે અહીંયા વાત કરીએ જૈવ વિવિધતા એટલે શું. તો એની એક નાનકડી વ્યાખ્યા લખી નાખીએ. જૈવ વિવિધતા. તો જૈવ વિવિધતા કોને કહેવાય એને પહેલા સમજીએ. જો તો આપણે એમ કહીશું કે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી, જૈવ વિવિધતાના અર્થમાં લખીએ કે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી, કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, બધી જ વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની બધી જ પ્રજાતિઓ, જો એ ચોક્કસ સૂક્ષ્મજીવો જેટલા હોય છે એ બધા જ સૂક્ષ્મજીવોની બધી જ પ્રજાતિઓ નો સમૂહ એટલે જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા એમ કહી શકાય. તો જુઓ આની અંદર જૈવ વિવિધતા એટલે આ બધા, બરાબર ને, વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવો એને તો સંરક્ષણ મળે જ છે, સાથે સાથે સંસ્કૃતિને પણ જાળવી રાખવામાં એ મદદરૂપ થાય છે. એટલે માનવીય પ્રવૃત્તિઓનો પણ ત્યાં આગળ સંરક્ષણ કરવામાં આવે છે, ત્યાં આગળ એને જાળવી રાખવા માટે પણ એ વિસ્તારો સહાયક થતા હોય છે. ઓકે, આગળ હવે જે આપણે વાત કરવાની છે, તો આપણે આગળ વાત કરીએ કે આ જે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર છે, બરાબર, એની અંતર્ગત ઘણી વખત અન્ય સુરક્ષિત વિસ્તારો પણ આવી જતા હોય છે, બરાબર. એ ખાસ ધ્યાન રાખજો. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર ખૂબ મોટું ક્ષેત્ર છે, એટલે ઘણી વખત એની અંદર શું થાય, ઘણી વખત જૈવ આરક્ષિત વિસ્તારો જે છે, આરક્ષિત વિસ્તારો માં અન્ય એટલે અન્ય સૂક્ષ્મ સુરક્ષિત વિસ્તારો પણ હોઈ શકે, અન્ય સુરક્ષિત વિસ્તારો કે સંરક્ષિત વિસ્તારો પણ હોઈ શકે. એક એનું ઉદાહરણ લઈશું આપણે. વિસ્તારો હોઈ શકે, દાખલા તરીકે તમને ટેક્સ્ટ બુકમાં જ ઉદાહરણ આપ્યું છે કે જે પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તાર છે, જૈવ આરક્ષણ વિસ્તાર નામ શું છે, જૈવ આરક્ષણ વિસ્તાર કયો, પંચમઢી જૈવ આરક્ષણ વિસ્તાર. એની અંદર કેટલાક બીજા સંરક્ષિત વિસ્તારોની અંદર આવેલા છે. કયા કયા, તો કે એક તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન એ આવેલું છે. એની સિવાય બે અભયારણ્યો આવેલા છે, બોરી અને પંચમઢી, બોરી અને પંચમઢી, બોરી અને પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય એ પણ આની અંદર આવેલા છે, બરાબર. તો જો આનો અર્થ શું સમજવાનો છે આપણે કે આ જે વિસ્તાર છે, જૈવ આરક્ષિત વિસ્તાર જે છે ખૂબ મોટો વિસ્તાર હોય છે, એટલે એની અંદર આવા વિસ્તારો પણ નાના નાના હોય તો એનો સમાવેશ કરી લેવામાં આવતો હોય છે. ટૂંકમાં આ વાત થઈ આપણા જૈવ આરક્ષિત વિસ્તારની. તો જૈવ આરક્ષિત વિસ્તારની અંદર કોઈ માત્ર ચોક્કસ વનસ્પતિ કે પ્રાણીઓને જ સંરક્ષણ મળે એવું નથી. એ વિસ્તારમાં થતી બધી વનસ્પતિઓ, બધા પ્રાણીઓ, બધા સૂક્ષ્મજીવો અને ત્યાંના લોકોની સંસ્કૃતિ એ બધાને સંરક્ષિત કરવામાં, સુરક્ષિત રાખવામાં જૈવ આરક્ષણ વિસ્તાર મદદરૂપ થાય છે, એને સહાયક બનતો હોય છે. બીજો મુદ્દો છે આપણે આજે ભણવાનો છે એ છે વન્ય પ્રાણી અભયારણ્ય. હવે વાત કરીએ છીએ આપણે વન્ય પ્રાણી અભયારણ્યની. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ જેને કહેવાય, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ. તો વન્ય પ્રાણી અભયારણ્ય શું છે, તો આરક્ષિત જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો છે, જેમ આરક્ષિત જંગલો છે એમ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત અને સંરક્ષિત રહે છે, એને વન્ય પ્રાણી અભયારણ્ય કહેવામાં આવે છે. તો આપણે એમ કહીશું કે આરક્ષિત જંગલોની જેમ, જો અહીંયા આપણે પહેલા લખી લઈએ, ચલો, આરક્ષિત જંગલોની જેમ, આરક્ષિત જંગલો જે હોય એ જંગલોની જેમ કેટલાક એવા વિસ્તારો, કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં વન્ય પ્રાણીઓ
સોરી કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત એટલે સુરક્ષાપૂર્વક રહી શકે છે અને સાથે સાથે સંરક્ષિત એટલે ત્યાં એમને પૂરતું સંરક્ષણ આપવામાં આવે છે કે એનું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ નુકસાન ન પહોંચાડે એનું સુરક્ષિત અને સંરક્ષિત રહે છે એવા વિસ્તારને, બરાબર ને, આ વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. જો યાદ રાખજો, વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવાય એમ પૂછવામાં આવે તો એનો આ જવાબ છે. અહીંયા આગળ શું વ્યવસ્થાઓ હોય છે તો અહીંયા આપણે એમ કહી શકાય કે અહીં આગળ વન્ય પ્રાણીઓ છે એના શિકાર અને તેને પકડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધો હોય છે. આ સૌથી પહેલી વાત. અહીં વન્ય પ્રાણીઓના શિકાર કરવા કે તેને પકડવા પર સંપૂર્ણ પ્રતિબંધ એટલે કે આ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ આવા વન્ય પ્રાણીઓ છે એનો શિકાર કરી શકતો નથી, સાથે સાથે એ કોઈ વ્યક્તિઓ પકડી કે કેદ પણ કરી શકતા નથી. તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે જેથી કરીને લોકો કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા એ પ્રાણીઓને નુકસાન ન થાય. કેટલાક એની સિવાય કેટલાક મહત્વપૂર્ણ છે સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ છે. ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કાળું હરણ છે, શ્વેત આંખ વાળું હરણ છે, પછી હાથી છે, પછી સોનેરી બિલાડી છે, ગુલાબી શીર્ષ એટલે કે ગુલાબી માથા વાળું બતક છે, પછી ઘડિયાળ એટલે જે પાણીમાં રહે તો મગર છે એની વાત એને આપણે ઘડિયાળ કહેતા હોય છે, પછી કાદવમાં રહે તો મગર છે, પછી અજગર છે, ગેંડો છે. આ બધા જ આપણા વન્ય પ્રાણીઓ અભયારણ્યમાં સુરક્ષિત અને સંરક્ષિત કરવામાં આવેલા છે. તમારી ટેક્સ્ટ બુક ની અંદર એક નાનકડા એવા બોક્સમાં એના બધાના નામ આપ્યા છે એટલે મેં તમને એની વાત કરી. તો જે પ્રાણીઓ છે કે જેમની સંખ્યા છે એ ઘણી વખત એવું હોય છે કે ઘટતી જતી હોય છે. ઘણી વખત એવું બને છે કે એ પ્રાણીઓ છે એની સંખ્યામાં વધારો નથી થતો હોતો, બરાબર. તો એ આવા જે પ્રાણીઓ છે એ મહત્વપૂર્ણ પ્રાણીઓ જે હોય એને બચાવવા માટે, એને પૂરતા પ્રમાણમાં સુરક્ષા આપવા માટે, એને સંરક્ષિત રાખવા માટે આવા અભયારણ્યોની સ્થાપના કરવામાં આવતી હોય છે જ્યાં આ પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે છે અને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચતી નથી અને સરસ રીતે પોતાનું જીવન જીવી શકતા હોય છે. હવે આગળ વાત કરીએ તો ભારતીય અભયારણ્યો જે ખાસ કરીને છે કેવા વિસ્તારોમાં આવેલા છે એ અગત્યની વાત છે. જે હમણાં હું બોલ્યો છું તમારી ટેક્સ્ટ બુકના નાનકડા એવા બોક્સમાં છે, નામ ખાસ જોઈ લેજો કેવા કેવા પ્રાણીઓ છે એ આપણા માટે મહત્વપૂર્ણ છે. એ પ્રાણીઓનું લિસ્ટ બનાવવામાં આપણે ખોટો ટાઈમ બગાડવાનો છે બેટા. તમારી ટેક્સ્ટ બુકમાં નામ બધાને આપેલા છે, હું જેટલા બોલ્યો એ ફરી વખત બોલી જાઓ. કયા કયા પ્રાણીઓ છે તો કાળું હરણ છે, પછી શ્વેત આંખ વાળું હરણ છે, પછી હાથી છે, સોનેરી બિલાડી છે, ગુલાબી શીર્ષ વાળું બતક એટલે કે ગુલાબી માથા વાળું બતક, ઘડિયાળ, કાદવમાં રહેતો મગર, અજગર, ગેંડો. આની સિવાય ઘણા બધા પ્રાણીઓ છે, બરાબર. કાળિયાર અભયારણ્ય છે, બરાબર. પછી એની સિવાય આપણે વાત કરીએ તો આપણે ગુજરાતમાં સિંહ માટેનું જબરજસ્ત ગીર અભયારણ્ય આવેલું છે. પછી ઘુડખર માટે આપણે કચ્છની અંદર નાનું રણ કચ્છનું ત્યાં આગળ જબરજસ્ત અભયારણ્ય આવેલું છે. એટલે આવા પુષ્કળ આ કેટલાક નામ આપણી ટેક્સ્ટ બુકમાં આપણને આપ્યા છે. ઓકે, તો ભારતીય અભયારણ્યો જે છે ખાસ કરીને ભારતમાં જે આવેલા અભયારણ્યો એના એ આગવા વિસ્તારો એ કઈ કઈ જગ્યા મોટા ભાગે આવેલા છે તો એ મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, એની સિવાય મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જે ઝાડીવાળી જમીન હોય અથવા તો ઝાડીઓ હોય એવા વિસ્તારોમાં મોટા ભાગે આવેલા છે. તો આપણે અહીંયા આગળ કયા વિસ્તારોમાં આવેલા છે એમ જો નોંધવું હોય તો એમ કહી શકાય કે ભારતીય અભયારણ્યોમાં કેવા વિસ્તારો છે? આગવા વિસ્તારો આવેલા છે. કેવા આગવા વિસ્તારો? કેમ કે આપણી પાસે એટલી આગવા વિસ્તારો શા માટે આપણે એને કહીએ છીએ? કેમ કે આપણા જે અભયારણ્યો છે એ દરેક વિસ્તાર ચોક્કસ અને આપણો દેશ ખૂબ મોટો છે. એવી વાત છે આપણે ત્યાં ભૌગોલિક વિભિન્નતા એટલી બધી છે એના કારણે દરેક અભયારણ્યની પાસે પોતાની ચોક્કસ પ્રકારની ભૌગોલિક વિશેષતા હશે. હમણાં જ આપણે વાત કરતા હતા, બરાબર,
કે ભાઈ કચ્છના નાના રણની અંદર એક અભયારણ્ય આપ્યું છે, ઘુડખર અભયારણ્ય. તો એ રણનો વિસ્તાર છે. જ્યારે જે સુંદરવન છે, સુંદરવનની વાત કરીએ તો સુંદરવન છે એ ક્યાં બાજુ છે? આપણા ગંગા નદીના એના જે કઈ મુખ ત્રિકોણ પ્રદેશ આવેલા હોય, મેનગ્રુવના જંગલો હોય, પુષ્કળ પ્રમાણમાં વિવિધતાઓ જોવા મળે છે. એમાંની કેટલીક વિવિધતાઓ છે એને આપણે અહીંયા દર્શાવીએ છીએ. તો એ આગવા વિસ્તારો કયા કયા? તો કે મોટા સપાટ મેદાનો. એવા મોટા સપાટ મેદાનો પહેલી વાત. એની સિવાય શું? મોટા સપાટ મેદાનો, પછી મોટા સપાટ મેદાનો, સોરી મેદાનો નહીં બેટા, મેદાન નહીં હો ભાઈ, મેં મોટા સપાટ જંગલો, જંગલોની અંદર જે વિવિધતા જોવા મળે મેદાનમાં નહીં. પછી એની સિવાય સપાટ જંગલો, પછી પહાડી જંગલો, પહાડમાં આવેલા જંગલો. બરાબર, જંગલોના બે પ્રકાર, સપાટ મેદાન પર આવેલા જંગલો હોય છે અને કેટલાક જંગલો પહાડી વિસ્તારમાં આવેલા હોય છે. એની સિવાય મોટી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ, મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ, મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલી ઝાડીઓ. બરાબર, મુખ પ્રદેશની ઝાડીવાળો પ્રદેશ, ઝાડીવાળો પ્રદેશ અથવા તો એની ઝાડીઓ, અથવા તો ઝાડીઓ, આવા બધા વિસ્તારોમાં આપણા અભયારણ્યો આવેલા છે. બરાબર, હવે જુઓ અગત્યની વાત જે આપણે કહી તો સંરક્ષિત જંગલો છે એની આપણે બેટા વાત કરીએ તો આ સંરક્ષિત જંગલો છે એ પણ ઘણી વખત સંપૂર્ણપણે સુરક્ષિત હોતા નથી. કેમ કે અભયારણ્યો છે એની આજુબાજુ રહેનારા લોકો છે એનાથી એને થોડું ઘણું નુકસાન થવાની શક્યતાઓ છે. બરાબર ને, એનાથી પણ એને થોડું ઘણું નુકસાન થઈ શકે છે. કેમ કે લોકોની ક્યારેક ક્યારેક અવર જવર થતી હોય તો એના કારણે વનસ્પતિઓને, સૂક્ષ્મ જીવોને, બરાબર, આપણને એવું થતું હોય પ્રાણીઓને એને નુકસાન થવાની શક્યતા છે. તો આપણને ક્યારેક વિચાર આવે તો ટેક્સ્ટ બુકમાં એક સરસ પ્રશ્ન આપ્યો છે કે ભાઈ અભયારણ્યની અંદર પ્રાણીઓને સાચવવામાં આવે છે, બરાબર, અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીને સાચવવામાં આવે છે. તમને કેમ લાગે છે કે પ્રાણીઓ છે એ અભયારણ્યમાં વધુ સુરક્ષિત કે સુરક્ષિત ગણાશે કે પ્રાણી સંગ્રહાલયમાં? એવો પ્રશ્ન છે. ચલો આપણે સમજી લઈએ. એક સરસ મજાનું ઉદાહરણ તમને આપું બેટા કે વચ્ચે હમણાં આપણે થોડા સમય પહેલા લોકડાઉન હતું, બરાબર, બધાને ઘરની બહાર નીકળવાની મનાઈ હતી. એ સમયનો વિચાર કરીએ કે ભાઈ આપણે ઘરની બહાર જ નીકળવાનું નહોતું. કલ્પના કરો તો તમને તમારા ઘરની અંદર જ પૂરી દેવામાં આવ્યો છે. કલ્પના કરો તમારા જ ઘરમાં, છતાં એ 14 દિવસ કાઢવા આપણા માટે મુશ્કેલ થઈ જાય. બરાબર, હવે વિચાર કરો કે આ પ્રાણીઓ જે છે એને એક પાંજરામાં પૂરી દેવામાં આવે. દાખલા તરીકે વિચાર કરો કે જબરજસ્ત મોટો વિશાળ વિકરાળ સિંહ હોય કે જે આખા જંગલમાં વિહરતો હોય, મદમસ્ત રીતે પોતાના જીવન જીવતો હોય, અને એક સિંહ એવો છે કે જે પાંજરામાં પૂરેલો છે. એક આખું ગીરનું જંગલ, એની અંદર ગમે ત્યાં મુક્ત રીતે હરી ફરી શકે, જ્યારે એક પાંજરામાં પૂરેલો સિંહ છે. શું વિચારો છો? કોણ વધારે સરસ રીતે અથવા કોણ વધારે સુરક્ષિત છે એમ કહી શકાય? તો સુરક્ષા અને સુરક્ષિત રીતે તમે વિચારશો તો જંગલમાં કે આપણા અભયારણ્યોમાં રહેલા જે પ્રાણીઓ છે એ વધુ સુરક્ષિત અને વધુ સુરક્ષિત છે એમ કહી શકાય. કેમ કે એમના જીવન માટે એમને મુક્ત અને મોકળાશ વાળું મેદાન પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રાણીઓ નો ડાઉટ પ્રાણી સંગ્રહાલયમાં એની ખૂબ જ કેર કરવામાં આવે છે અને ખૂબ જ સાચવવામાં આવે છે. નાની બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, પણ છતાં એક નાના પિંજરામાં પૂરાયેલો છે. કારણ કે આ પ્રાણીઓ પિંજરામાં પૂરાઈને રહેવા માટે ટેવાયેલા નથી, બરાબર ને? એટલા માટે એ પ્રાણીઓ વધુ સુરક્ષિત અથવા તો વધુ સારી રીતે એનો વિકાસ, એનું સુરક્ષા કે સંરક્ષણ ક્યાં થઈ શકે? જંગલોની અંદર, એમના મૂળ નિવાસ સ્થાનની અંદર. જંગલો એટલે એના મૂળ નિવાસ સ્થાનની અંદર એ થઈ શકે. ઓકે, તો આપણે વાત કરી ત્યારે વન્ય પ્રાણી અભયારણ્યની અને એક વાત થઈ જૈવારક્ષણ વિસ્તારની. હજી આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે ભણવાનું બાકી છે, એ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાર પછી પ્રાણીઓની જાતિઓ વિશે વાત કરશું. તો નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ. ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોરસેલ્ફ અને થેન્ક યુ વેરી મચ. છેલ્લે હોમવર્ક બાકી બંને પ્રશ્નો એટલે કે બંને ટૂંકનોંધ જે અહીંયા છે આજે કરાવી છે, બંને ટૂંકનોંધ તમારે 2 ટાઈમ્સ 2 વખત લખવાની છે. આવજો.